કોંગ્રેસ નેતાઓએ કરી ઉત્તરાયણના પર્વની ઉજવણી। અમદાવાદની પોળમાં ચગાવી રંગબેરંગી પતંગો। અર્જુન મોઢવાડિયા, ઇન્દ્ર વિજય ગોહિલે કરી ઉત્તરાયણના પર્વની ઉજવણી। ઇમરાન ખેડાવાલા, ભીમન શાહે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। તો કોંગ્રેસ નેતાઓએ 2024 લોકસભાને લઈને નિવેદન આપ્યું। તેમણે કહ્યું, 2024 લોકસભાની પતંગની દોરી પ્રજાના હાથમાં। 2024માં કોંગ્રેસની પતંગ ચગશે। ગુજરાતમાં ખાસ કરીને આ મકર સંક્રાંતિનું પર્વ છે, એ નિમિત્તે પતંગ ચગાવવાનો જે પરંપરા છે એ પરંપરા દાયકાઓથી છે અને હવે એક સામૂહિક ઉત્સવ રૂપે અમદાવાદ અને બીજા તમામ શહેરોની અંદર આ પતંગ ઉત્સવ ઉજવાય છે। ખાસ કરીને અમદાવાદની પોળનો જે આ પતંગ ઉત્સવનો મહિમા છે એ ખૂબ જ મોટો છે। એટલે આજે અમારા જે અમદાવાદના પ્રભારી અને અહીંયા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલભાઈ શાહના આમંત્રણથી એમની જ પોળમાં, એમના જ મકાનની અંદર અમે બધા આ પતંગ ચગાવવા માટે આવ્યા છીએ। ઉત્તરાયણ હોય અને પોળોમાં ઉત્સાહ ન હોય એવું ન બને, પરંતુ હાલ મારી સાથે છે અમદાવાદ શહેરમાં પૂર્વ મેયર હિંમતસિંહભાઈ પટેલ। તેમની સાથે પણ વાતચીત કરીશું। હિંમતસિંહભાઈ, કેવી રીતે જોવા છો આજનો આ દિવસ, ઉત્તરાયણનો દિવસ? આવનારા દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવશે, કોનો માંજો ભારે રહેશે? જુઓ, એ તો જનતા જનાર્દન નક્કી કરશે। આજે ઉત્સવ ઉમંગ અને ઉત્સાહથી લોકો પતંગ ઉત્સવ મનાવી રહ્યા છે। આજનો દિવસ પવિત્ર દિવસ છે। સૂર્યદેવની બધા પૂજા પ્રાર્થના અર્ચના કરીને ખૂબ આસ્થાથી આજનો દિવસ જે છે લોકો ભગવાનની પૂજા પ્રાર્થના અર્ચના કરે છે અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં લોકો પતંગ ઉત્સવને પણ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ઉજવતા હોય છે। આજે સમગ્ર રાજ્ય રોડ ઉપર જોવા નહીં મળે, તમને ધાબા ઉપર, છત ઉપર અને મકાનો ઉપર જોવા મળશે। સવારે વહેલા ઉઠીને ચા પાણી નાસ્તોથી લઈને જમણવાર સુધી લોકો મોડી રાત સુધી લોકો પતંગ ઉત્સવનો આનંદ લે છે। ત્યારે હું ચોક્કસ રીતે આજના દિવસે તમામને શુભેચ્છા પાઠવું છું અને આવનાર દિવસોમાં લોકોની સુખ સમૃદ્ધિ અને ભગવાનના ઈશ્વરના આશીર્વાદ રહે અને આવી મોંઘવારી જે અત્યારે ચાલી રહી છે, બેકારી, બેરોજગારી, આ બધા જે યુવાનોના જે પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, એ બધા એમને ન્યાય મળે સામાજિક ન્યાયની દ્રષ્ટિએ। ભાજપ કહે છે કે કોંગ્રેસના અનેક પતંગો પક્ષપલટા રૂપે આગામી દિવસોમાં કપાશે। કેવી રીતે? જો ભારતીય જનતા પાર્ટી અને રાજકારણ આ બધાની અંદર આ બધી બાબતો જે છે એ આદિ અનાદિકાળથી ચાલતી આવી છે। કોંગ્રેસ પાર્ટી એક વિચારધારા છે, એક આઈડિયોલોજી છે। પાર્ટી હંમેશા એક વિચારધારા આઈડિયોલોજી ચાલતી હોય છે। તો ત્યારે આ બધી ગતિવિધિઓ જે છે ચાલતી, એનાથી પક્ષ જે છે પક્ષની જગ્યાએ છે। વ્યક્તિ મહાન નથી, પાર્ટી મહાન છે અને પાર્ટી એની રીતે તમે જુઓ છો કે પાર્ટી ખૂબ સારી રીતે કામ કરી રહી છે। આજે રાહુલ ગાંધીજીની અમારી મણિપુરથી 6200 કિલોમીટરની બીજી પદયાત્રા ચાલુ થઈ રહી છે। સામાજિક ન્યાયની દ્રષ્ટિએ લોકો માટે, લોકોના પ્રશ્નો માટે, લોકોના હક અને અધિકારો માટે કોંગ્રેસ લડી રહી છે અને લડતી રહેશે। મારા એ પણ સવાલ છે કે ઇન્ડિયા ગઠબંધનની અંદર શા માટે ગૂંચવણ પડી છે? ઇન્ડિયા ગઠબંધન જે છે જુદી જુદી પાર્ટીઓનું ગઠબંધન છે। એ ગઠબંધનની અંદર બધા સાથે બેસવું, વિચાર વિમર્શ કરવા, બધાના જુદા જુદા એજન્ડા હોય, વિચારધારા હોય, એ સાથે બેસવું, સંકલન કરવું, કોર્ડિનેશન કરવું, એના માટે અમારી હાઈ પાવર કમિટી બની છે। અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ જે છે એના નેતૃત્વની અંદર કમિટી બની છે। એમાં મુકુલ વાસનિક સાહેબ અને બધા રાષ્ટ્રીય અનેક નેતાઓ છે। એ બધા સંકલન કરીને સમય ઉપર ચર્ચા વિચારણા કરીને જે પણ પ્રશ્નો હશે એનો ઉકેલ લાવશે અને ઇન્ડિયા ગઠબંધન મજબૂતાઈથી બહાર આવશે। 2024માં કોનો પતંગ કપાશે અને કોનો પતંગ ચગશે? 2024માં પ્રજા નક્કી કરશે। પ્રજા લોકતંત્રની અંદર પ્રજા જ મહાન છે અને પ્રજા જે છે આ વખતે સમજી ચૂકી છે, જાણી શકી છે। એટલે કોંગ્રેસનો જ પતંગ ચગશે અને કોંગ્રેસ ફરીથી જે રીતે 2004માં સત્તા ઉપર આવી હતી એ રીતે 2024માં આવશે। 4માં જે રીતે સત્તામાં આવી હતી તેવી જ રીતે 2024માં કોંગ્રેસ પુનઃ સત્તામાં આવશે તેવો આશાવાદ જે છે તે હિંમતસિંહ પટેલ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। જો કે હાલ તો ડાળની પોળમાં ઉત્તરાયણની મજાઓ પણ તેઓ માણી રહ્યા છે। કેમેરામેન યજ્ઞમોહન શ્રીવાસ્તવ સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।